આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણી બધી વખત આકરા પ્રહારો કરતા હોય છે, ભારતીય જનતા પાર્ટીના સ્ટિંગ ઓપરેશન કરતા હોય છે, પરંતુ ક્યાંક હવે આપના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યા હતા। વિગતે ચર્ચા કરીએ આ ધારાસભ્ય કયા છે ને કેમ અત્યારે હાલ તેમની હાજરીના કારણે તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આપના દરેક ધારાસભ્ય છે એ લોકો પોતાના સોશિયલ મીડિયાના મારફતે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે, વિડીયો બનાવતા હોય છે, પરંતુ ક્યાંક હવે આપના એક ધારાસભ્ય એટલે કે હેમંત ખવા છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા। અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા હતા। જો સરકારી કાર્યક્રમ વિશેની વાત કરવામાં આવે તો વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી હતી, એ જ સમયે હેમંત ખવાની હાજરીથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા, કારણ કે એક તરફ અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં અંદરના ડખા ચરમસીમાએ પહોંચ્યા છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે એક બાદ એક નેતાઓ છે તે અત્યારે હાલ રાજીનામું આપી રહ્યા છે, અને કારણ એટલું જ આપી રહ્યા છે કે તે લોકો ક્યાંક પાર્ટીથી નારાજ છે, તે લોકોની અવગણના કરવામાં આવી રહી છે, એટલા માટે થઈને તે લોકો રાજીનામું આપી રહ્યા છે। અને હવે અત્યારે હાલ જે પ્રમાણે એક તરફ આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે, બીજી બાજુ એટલું જ ભંગાણ પડી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખા એટલા જ વધ્યા છે ને એની સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને જે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા, એ દ્રશ્યોના કારણે પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। खूब खूब धन्यवाद। पर्यावरण का संरक्षण, वन्य जीवों की सुरक्षा और जलवायु परिवर्तन की चुनौतियों से निपटने में देश का नेतृत्व, इस मिशन में निरंतर कार्यरत भारत सरकार के पर्यावरण, वन एवं जलवायु परिवर्तन मंत्रालय का गौरव माननीय केंद्रीय मंत्री श्री भूपेंद्र यादव जी, इस महत्वपूर्ण अवसर पर आप यहां उपस्थित हैं, ये हमारा धनभाग्य है। मैं आपको विनम्रता पूर्वक आमंत्रित करती हूं, आप अपने दूरदर्शी एवं प्रेरणादायी उद्बोधन से हमें नई दिशा प्रदान करें। आइए तालियों की गड़गड़ाहट के साथ स्वागत करते हैं माननीय केंद्रीय मंत्री श्री भूपेंद्र यादव जी का। हूँ श्री संजीव कुमार आईएएस अग्र सचिव श्री वन અને पर्यावरण विभाग ने विनंती करीश कि आप આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સુંદર રોપાથી સ્વાગત કરશો। આ ક્ષણને આપણે તાળીઓથી વધાવીએ જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા હરિયાળા વિસ્તારમાં પધાર્યા છે ત્યારે હવે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સાવજની સુંદર ફ્રેમથી સ્વાગત કરશે શ્રી આર.એમ. તન્ના આઈએએસ કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા। હવે જિલ્લા ભાજપ સંગઠન વતી માન્ય મુખ્યમંત્રી શ્રીનું પાઘડી, સુંદર ફ્રેમ, સરસ મજાના ચાંદીના રથ અને ઉપરણાથી સ્વાગત કરશે માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બેરા, માન્ય સાંસદ સભ્ય શ્રીમતી પૂનમબેન માડમ, શ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવભૂમિ દ્વારકા શ્રી યુવરાજસિંહ વાઢેર, શ્રી રસિકભાઈ નકુમ અને શ્રી ભરતભાઈ ગોજિયા। સુંદર મજાની પાઘડીથી અને ઉપરણાથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। આપણા માટે પણ આ ગર્વની ક્ષણ છે, ત્યારે ખૂબ તાળીઓ સાથે આપણે પણ અભિવાદન કરીએ, સ્વાગત કરીએ।
ક્યાંક એવી પણ શક્યતાઓ લાગી રહી છે કે કદાચ હેમંત ખવા છે તેમનો મત વિસ્તાર આ આવતો હશે એટલા માટે થઈને તેમની હાજરી છે તે અહીંયા જોવા મળી છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે તેમને સન્માન લીધું છે, જે પ્રમાણે તે ઊભા રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે, એના ઉપરથી અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે આપણે જોયું હતું કે ઉમેશ મકવાણા છે એ પણ અત્યારે હાલ આપથી ક્યાંક પોતાનો છેડો છે તે ફાડીને બેઠા છે. અને તેની સાથે જો વાત કરવામાં આવે, આજે પણ આપણે જોયું હતું કે વધુ એક આમ આદમી પાર્ટીના પ્રભારી છે એમને પણ રાજીનામું આપી દીધું હતું. કરસનદાસ ભાદરકાને પણ અચાનક કંઈક યાદ આવ્યું હતું, આરામ જોઈતો હતો એટલા માટે એમને પણ રાજીનામું આપી દીધું હતું. જોકે અત્યારે હાલ આ દરેક વિષયને લઈને આમ આદમી પાર્ટી છે એ પોતાના નેતાઓને બચાવવા માટે અથવા તો પછી પોતાની પાર્ટીને બચાવવા માટે નિવેદનો આપતી હોય છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ સરકારી સ્ટેજ ઉપર હેમંત ખવાની હાજરી જોવા મળી છે, એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, ઘણા બધા નિવેદનો સામે આવી રહ્યા છે. જોવાનું રહેશે કે ખરેખર આ વિષયની પાછળ સાચો અર્થ શું નીકળે છે અને ખાસ કરીને જે પ્રમાણે હાજરી જોવા મળી છે એની પાછળનું અસલ કારણ શું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.